ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ 10 દિવસનું વ્રત, મા દશામાનું વ્રત, જે અષાઢ માસની અમાવસ્યાથી શરૂ થાય છે અને 10મા દિવસે આ વ્રતનું ઉજવણું હોય છે. આ વિડીયોમાં આપણે સાંભળશું મા દશામાની વ્રત કથા. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. સુવર્ણપુર નગરીમાં જગજીતસિંહ નામે ઘણા ગર્વિષ્ઠ રાજા રાજ કરતા હતા. તેના નગરની સમૃદ્ધિનો પાર ન હતો. આ રાજાની ગુણિયલ, સંસ્કારી, અતિ સુશીલ અને રૂપવતી રાણીનું નામ અનંગસેના હતું. રાણી ઘણા જ નમ્ર અને ધર્મિષ્ઠ હતા. તે ઘણીવાર રાજાને અહંકાર ન કરવા સમજાવતા, પણ રાજા કદી એની વાત સાંભળતા નહીં. અષાઢ મહિનાના દિવાસાનો દિવસ આવ્યો. તે દિવસે રાણી પોતાના ઝરૂખામાં બેઠા હતા. તેણે નદી કિનારે કેટલીક સ્ત્રીઓને વ્રત કરતા જોઈ. તેથી રાણીને કુતૂહલ થયું કે આ બહેનો ક્યું વ્રત કરતા હશે. રાણીએ તરત જ દાસીને આજ્ઞા આપી કે હે બહેન, નદી કિનારે સોળે શણગાર સજીને ટોળે વળેલી બહેનો શું કરે છે તે જાણી લાવને. ત્યારે દાસી દોડતી દોડતી તે બહેનો પાસે આવી અને પૂછવા લાગી કે હે બહેનો, તમે બધા શું કરો છો? ત્યારે એક સ્ત્રીએ જવાબ આપતા કહ્યું, બહેન, અમે દશામાનું વ્રત કરી રહ્યા છીએ. આ વ્રતની વિધિ એવી છે કે સૂતરના 10 તાર લઈને 10 ગાંઠો વાળવી, ગાંઠે ગાંઠે કંકુના ચાંદલા કરવા. ત્યારબાદ સ્ત્રીએ વ્રત ક્યારે કરવું, કેવી રીતે કરવું તે વગેરે જણાવ્યું. દાસીએ મહેલમાં આવીને રાણીબાને બધી વાત કરી. ધાર્મિક સ્વભાવની રાણીને પણ આ વ્રત કરવાની ઈચ્છા થઈ. તેણે મનથી વ્રત કરવાનું નક્કી કરી લીધું. તેણે આ વાત રાજાને જણાવી તો અહંકારી રાજાએ ના પાડી દીધી અને કહ્યું કે આ વ્રત તો ગરીબ ગુરબા માટે છે. તારે તો ઘણી સાહ્યબી છે. ધન દોલત, નોકર ચાકર, બાગ બગીચા, રાજ પાટ બધું જ છે. માટે આ વ્રત કરવાનું છોડી દે, તારે કંઈ જરૂર નથી. રાજાના અભિમાન ભર્યા વચન સાંભળીને રાણીનું દિલ દુભાયું. રાણી જાણતા હતા કે ગમે એટલી સમજાવટ છતાં અભિમાની રાજા એકના બે થવાના નથી. રાજાએ અહંકાર, ગર્વ, અભિમાનમાં ચકચૂર થઈને દશામાનું અપમાન કર્યું. તેથી દશામાના ક્રોધનો પાર ન રહ્યો. માએ રાજાના સપનામાં આવીને એક જ શબ્દ કહ્યો, પડું છું. બીજા દિવસે પડોશી રાજા લાવ લશ્કર સાથે ચઢી આવ્યા. આવા અણધાર્યા હુમલાથી રાજા જગજીતસિંહ ગભરાયા. જીવ બચાવવા માટે રાણી અને બંને કુંવરોને લઈને જંગલના રસ્તે ભાગ્યા. રાણી અનંગસેના મનમાં સમજે છે કે પોતાના પતિએ કરેલ દશામાના અપમાનથી આ દશા પ્રાપ્ત થઈ છે. ઘોર જંગલમાં રાજા રાણી ઉઘાડા પગે ચાલ્યા જાય છે. પગમાં કાંટા કાંકરા ભોંકાય છે. દુઃખ અને થાકનો પાર નથી. કુંવરો તરસ્યા થયા છે. એટલામાં એક વાવ આવી. રાજા પાણી લેવા માટે વાવમાં ઉતર્યા કે પાછળ બંને કુંવરો પણ ઉતર્યા તો દશામાએ અદૃશ્ય રહીને બંને કુંવરોને ખેંચી લીધા. કુંવરોને અદૃશ્ય થઈ ગયેલા જાણીને રાણી વિલાપ કરવા લાગ્યા. રાજા પણ મનમાં સમજી ગયા કે નક્કી આ દશામાનો કોપ છે. એ રાણીને આશ્વાસન આપતા સમજાવે છે કે જેણે આપ્યા એણે લઈ લીધા, હવે એ જ આપશે. રુદન કરતી રાણીને સમજાવતા રાજા આગળ ચાલ્યા. થાકના લીધે બંનેના પગમાં કાંટા વાગ્યા હતા અને થાકી પણ ગયા હતા. પીડાનો પણ પાર ન હતો. રસ્તામાં એક વાડી આવી. રાજાને થયું કે હાસ, 2 ઘડી વિસામો તો મળશે. પણ જ્યાં રાજાએ એ વાડીમાં પગ મૂક્યો કે ખીલેલા બધા ફૂલો કરમાઈ ગયા. વાડીનો માળી વિચારવા લાગ્યો કે નક્કી આ મનુષ્ય પાપી પગલાનો છે. તેથી માળીએ લાકડી લઈને રાજાને મારવા દોડ્યો. રાજા રાણી માંડ બચીને ભાગ્યા. જીવનથી હતાશ થઈ ગયેલા ભિખારી જેવી હાલતમાં બંને એક નગરમાં આવ્યા. તે નગરમાં રાણીની બહેનપણી રહેતી હતી. બહેનપણીને ઘરે કંઈક ખાવા મળશે એ આશાએ
રાજા રાણી બંને તેની ઘેરે આવ્યા. રાણીએ બહેનપણી પાસે ખાવા માંગ્યું એટલે બહેનપણી ખીજાઈને બોલી, જા જા ભિખારણ, મારા રાજ્યમાં આવી બટકું રોટલો માંગતા તને લાજ નથી આવતી? આવા વેણ સાંભળીને રાજા રાણી ત્યાંથી ચાલતા થયા. રસ્તામાં રાજાની બહેનનું ગામ આવ્યું. રાજાને આશા હતી કે મારી બહેન જરૂર મને આશરો આપશે. એણે પાદરેથી પોતાની બહેનને સંદેશો મોકલ્યો કે તેનો ભાઈ આવ્યો છે અને પાદરે મુકામ કર્યો છે. બહેનને સંદેશ મળ્યો. તેને થયું કે જરૂર મારા ભાઈને કોઈ દુઃખ આવી પડ્યું છે, નહીંતર હાથી, ઘોડા અને રથ વગર તે આવે જ નહીં. આમ વિચારીને બહેને સુખડી બનાવી સોનાની ગાગરમાં મૂકી અને સાથે સોનાનું સાંકડું પણ મૂકી દીધું. પોતાના ભાઈને મોકલ્યું. ભાઈને સોનાની ગાગર મળી, પણ તે પિત્તળની બની ગઈ. સુખડી ઈંટના કટકા જેવી બની ગઈ અને સોનાના સાંકડા સાપ બની ગયા. આ જોઈને રાજા વિચારમાં પડી ગયા. તેને થયું કે મારી સગી બહેન મને મારી નાખવા આવું ન કરે. નક્કી આ દશામાના કોપને કારણે છે. આવો વિચાર કરીને રાજાએ ગાગર ત્યાં જ ભોંયમાં દાટી દીધી અને રાણીને લઈને આગળ ચાલતા થયા. આગળ જતા રસ્તામાં એક મોટી નદી આવી. નદીના કાંઠે ચીભડાના વાડા હતા. રાણીએ ખેડૂતને 2 હાથ જોડીને કહ્યું, ભાઈ, અમને ખૂબ જ ભૂખ લાગી છે. દયા કરીને એક ચીભડું ખાવા આપો તો સારું. ખેડૂતને તેમની ઉપર દયા આવી. તેણે એક ચીભડું તોડીને રાણીને આપ્યું. રાજા રાણીને નિયમ હતું કે સૂર્યનારાયણ અસ્ત થયા પછી ખાવું નહીં. તેથી રાણીએ ચીભડું સાંડલામાં સંતાડી દઈને સૂઈ ગઈ. પૂર્વે બન્યું એવું કે ગામના રાજાનો કુંવર 2 દિવસ પહેલાં રિસાઈને ભાગી ગયો હતો. સિપાહીઓ કુંવરની શોધમાં નીકળ્યા હતા. સિપાહીઓ શોધતા શોધતા અહીં આવી ચડ્યા જ્યાં રાણીના સાંડલામાં એક સંતાડેલું ચીભડું હતું. સિપાહીઓ બોલ્યા, બહેન, તમારા સાંડલામાં શું છે? ત્યારે રાણી કહે છે, ભાઈ, એક ચીભડું છે. સૈનિકોએ તેને બહાર કાઢી બતાવવા કહ્યું. રાણીએ તો સાંડલામાંથી ચીભડું બહાર કાઢ્યું, પણ દશામાના કોપને કારણે તે ચીભડું કુંવરનું માથું બની ગયું હતું. આથી રાજાના સિપાહીઓ ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને બોલ્યા, તમે રાજાના કુંવરને મારી નાખ્યો છે. આમ બોલીને તેમને દોરડાથી બાંધીને લાતો મારતા નગરમાં લઈ ગયા. નગરના રાજાને બધી વાત કરી. રાજાએ પોતાના કુંવરની હત્યા કરવા બદલ જગજીતસિંહને કાળ કોટડીનો હુકમ આપીને બંદીખાનામાં નાખી દીધા. રાજા વગર વાકે કેદ થયા. તેથી રાણી અનંગસેના પણ ઘણા દુઃખી થયા. રાણી રોજ જંગલમાં જતા અને લાકડાનો ભારો લઈ આવતા. જે પૈસા મળે એમાંથી પેટનો ખાડો પૂરતા. આમ દિવસો પર દિવસો પસાર થવા લાગ્યા. એવામાં અષાઢ મહિનો આવ્યો અને દિવાસાનો દિવસ આવ્યો. રાણીને થયું કે રાજાએ દશામાનું અપમાન કર્યું છે, તેથી અમારી દશા આવી થઈ ગઈ છે. એટલે રાણીએ દશામાના 10 દિવસ નકોરડા ઉપવાસ કર્યા. માટીની સાંઢળી બનાવી, માની પૂજા કરી અને આર્દ્ર સ્વરે માની સ્તુતિ કરી. રાણીની ભક્તિ જોઈને દશામાનો કોપ શમી ગયો. માએ રાણીને આશીર્વાદ આપતા કહ્યું કે કાલે તને તારો પતિ પાછો મળશે. એ જ રાત્રે દશામાએ નગરના રાજાને સ્વપ્નમાં જઈને આદેશ આપ્યો કે હે રાજન, તે નિર્દોષ મનુષ્યને કેદમાં પૂર્યો છે. તારો કુંવર તો એના મોસાળમાં લીલા લહેર કરે છે. સવારે પાછો આવી જશે. સવાર પડતા જ દશામાની કૃપાથી કુંવર પાછો આવી ગયો. રાજાએ જાતે જઈને જગજીતસિંહને બંદીખાનામાંથી મુક્ત કરી દીધા અને ક્ષમા પણ માંગી. રાજા રાણી રથમાં બેસીને સુવર્ણપુર આવવા નીકળ્યા. રસ્તામાં બહેનનું નગર આવ્યું. રાજાને પેલી ગાગર યાદ આવી. પાદરે આવીને ખાડો ખોદીને જોયું તો ગાગરમાં સોનાનું સાંકડું, સુખડી હતા. એટલામાં બહેન પણ આવી. તે ભાઈ ભાભીને આગ્રહ કરીને પોતાના ઘેરે લઈ ગઈ. રાજા રાણી 2 દિવસ ત્યાં રોકાઈને આગળ ચાલ્યા. રસ્તામાં રાણીની બહેનપણીનું ઘર આવ્યું. જે બહેનપણીએ પહેલાં જાકારો આપી દીધો હતો તે અત્યારે ઓરડા બહાર ઊભી હતી.
તે રાણીને ઓળખીને ભેટી પડી અને બોલી, બહેન, બહુ દિવસે આવ્યા, આજે તો તમને નહીં જવા દઉં. ત્યારે રાણી કહે છે, મારી દશા કઠણ હતી ત્યારે તમે કકડો રોટલોય આપ્યો ન હતો, તેથી હવે અમે અહીં રહીશું નહીં. આમ કહીને તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા. ત્યાંથી ચાલતા ચાલતા રાજા રાણી ગામને પાદરે આવેલી વાડીમાં આવ્યા. સુકાયેલી વાડી તેમના આવતા જ લીલીછમ થઈ ગઈ. માળી તેમને હાથ પકડીને વાડીમાં લઈ ગયા. વાડીમાં થોડો વિશ્રામ કરીને આગળ ચાલ્યા. રસ્તામાં વાવ આવી. વાવના કાંઠે દશામાં વૃદ્ધ ડોશીનું રૂપ ધારણ કરીને ઊભા હતા. બંને કુંવરો તેમની આંગળી પકડીને ઊભા હતા. રાજા રાણી તરત સમજી ગયા, માતાજીને ઓળખી ગયા અને તેમના ચરણોમાં ઢળી પડ્યા. દશામાએ અસલ સ્વરૂપમાં આવીને દર્શન આપતા કહ્યું, હે રાજન, તે અભિમાન આણીને મારા વ્રતનું અપમાન કર્યું હતું, તેથી હું તારા પર કોપાયમાન થઈ હતી. પરંતુ હવે તારો ગર્વ ગળી ગયો છે. વળી તારી રાણીએ ભક્તિભાવથી મારું વ્રત પણ કર્યું છે, તેથી હું તમારી પર પ્રસન્ન થઈને તારું રાજ તને પાછું આપીશ. ત્યારે રાજા માં કરતા કરતા દશામાના પગમાં આળોટવા લાગ્યા. માં, હે દયાળી, કળિયુગમાં તમારી કારમી કસોટીમાંથી કોઈ પાર ઉતરી નહીં શકે, માટે આવો કોપ કદી કરશો નહીં. રાજાએ માને વિનંતી કરી. ત્યારે દશામાં મીઠું મધુર હાસ્ય વેરતા બોલ્યા, હે રાજન, તારી વાત કબૂલ છે. કલયુગમાં જે કોઈ મારું વ્રત કરીને મારી કથા સાંભળશે, સંભળાવશે, તેની દશા સદા સારી રહેશે. આમ કહીને દશામાં અંતર્ધ્યાન થઈ ગયા. રાજા રાણી બંને કુંવરોને લઈને પોતાના રાજ્યમાં આવ્યા. જગજીતસિંહના સેનાપતિએ પાડોશી રાજાને હરાવીને રાજ પાછું મેળવ્યું હતું. નગરમાં સમાચાર પહોંચ્યા કે રાજા રાણી પાછા આવી ગયા છે. ત્યારે નગરના લોકોએ બાજતે ગાજતે સામયું કરીને તેમને તેડી લાવ્યા. રાજા રાણી આનંદપૂર્વક દિવસો પસાર કરવા લાગ્યા. રાજા રાણીએ 5 વર્ષ સુધી દશામાનું વ્રત કર્યું. વ્રત પૂરું કર્યા બાદ તેનું ઉજવણું કર્યું. હે દશામાં, જેવા તમે રાજા રાણીને ફળ્યા, તેવા તમારા વ્રત કરનાર, કથા કહેનાર, કથા સાંભળનાર સૌને ફળજો. બોલો દશા માતાની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું મા દશામાના વ્રતની કથા. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. બોલો માતા દશામાની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.